નવી ગૌશાળાએ જવામાં બાકી હતી આ ફેમિલી, તો એ આજે પહોંચી ગઈ અને પોપટ સાહેબ તો ઓ ભાઈ સાહેબ શું લાગ્યા ત્યાં જઈને. જય માતાજી મિત્રો, અત્યારે સાંજના સમયે હું પહોંચી ગયો આપણી જૂની ગૌશાળાની જગ્યા ઉપર. જૂની ગૌશાળાએ આવવાનું કારણ હતું આ બધી ફેમિલી જે અહીંયા હતી, તો આને અત્યારે મારે લઈ જવાની હતી નવી ગૌશાળાએ. એટલા માટે સૌ પ્રથમ તો મેં પકડ્યું પોપટનું રાંધવું હતું ઘણું બધું લાંબુ, તો એને ટૂંકું કરવું પડે કારણ કે હાલવામાં તકલીફ પડે, તો એના શિંગડાની અંદર વીટી નાખ્યું. એ બધું કાર્ય પૂર્ણ કરીને ફાઇનલી મેં દરવાજો ખોલી નાખ્યો ગૌશાળાનો. અને 2 દિવસ પહેલા જેમ ફરી આપણી ગાયો રવાના થઈ નવી ગૌશાળાએ જવા માટે, પણ આ ગાયો પાકડી હતી. પોપટિયાને આ જગ્યાનો આજે છેલ્લો દિવસ હતો, એટલા માટે થોડું તોફાન કરી લીધું. જેમ હોસ્ટેલમાંથી વિદ્યાર્થી જાય ને છેલ્લે તોફાન કરે એવું તોફાન કર્યું. પોપટિયાએ એનું તોફાન પૂર્ણ કરીને પછી બધી ગાયો સાથે ધીમે ધીમે નવી ગૌશાળા તરફ રવાના થયા. જેવી ગૌશાળા નજીક આવી એટલે બધી ગાયો આપણી દોડવા માંડી. અને કિંગ સાહેબ તો ઘણા દિવસ પછી આટલું હાલ્યા હતા એટલા માટે થાકી ગયા, તો પાછળ રહી ગયા ને ગાયો બધી આગળ. બધી જ ગાયો દોડતી અને પોપટિયા સાહેબ હાલતા ફાઇનલી પહોંચી ગયા નવી ગૌશાળાએ. તો આપણી નવી ગૌશાળાની જગ્યાએ બાકી રહેલી ફેમિલી પણ પહોંચી ગઈ. આ નવી જગ્યાએ પહોંચ્યાની સાથે જ આપણે પોપટિયાએ એનું સ્વરૂપ બતાવ્યું. હાચો કિંગ હાચો બાપો કિંગ નું ગજબ સ્વરૂપ જોઈને કાલનો દિવસ સુધરી ગયો. હવે સેમ વ્લોગ નો દિવસ આજે બીજો. અત્યારે આપણી બધી જ ગાયો આ વાડાની અંદર પૂરેલી હતી. ગાયો જો અમે પહોંચી ગયા દિવાલની બાજુમાં કે જેનું ચણતર આપણે આ સાહેબશ્રીએ કરેલું હતું. ચણતર કર્યું પણ કઈ જેમ તેમ કરી નાખ્યું એવું નહીં હો. આ જોઈને તો હાચા કડિયા પણ શરમાઈ જાય એકવાર. તો હર્ષદભાઈની કારીગરાઈ જોઈને અમે પહોંચી ગયા ડિસ્પ્લે વાડાની અંદર. તો ભલે મિત્રો હવે આજનો દિવસ પૂરો, આજનો વ્લોગ પૂરો. તમે લાઈક કમેન્ટ શેર કરવાનું ના ભૂલતા.